જય હિન્દ એવરીવન. તો હિંમતનગર ડિફેન્સ એકેડેમી દ્વારા તમને આવનાર આર્મીની પરીક્ષા માટે છેલ્લા 10 દિવસમાં ગુજરાતીમાં મોક ટેસ્ટ પેપર, જે ઓરિજિનલ પેપર જેવા જ 50 પ્રશ્નોનું સોલ્યુશન અહીં ગુજરાતીમાં કરવામાં આવશે. અત્યાર સુધી ગુજરાતીમાં આર્મીના પેપરનું સોલ્યુશન, આર્મીના ક્વેશ્ચન કોઈ સોલ્વ કરાવતું નથી. હવે તમામ ગુજરાતના ઉમેદવારો 90%થી પણ વધુ લોકો ગુજરાતીમાં પેપર આપે છે. તો ગુજરાતીમાં પેપર આપવા માટે ગુજરાતીમાં તૈયારી કરો તો બેસ્ટ તૈયારી તમે કરી શકો. હિન્દીમાં અમુક શબ્દો, અમુક લેંગ્વેજ પ્રોબ્લેમ કારણે હિન્દીમાં તમે ઓછું સમજી શકો છો અને ગુજરાતીમાં પ્રોપર સમજીને તમે એમાં સારી રીતે શીખી શકો છો. તો ગુજરાતીમાં આજથી પેપર સિરીઝની આપણે શરૂઆત કરીએ છીએ. તો આવી પેપર સિરીઝ માટે રેગ્યુલર જોડાવા માટે અમારી યુટ્યુબ ચેનલને ફોલો કરી લેવી. નેક્સ્ટ હવે પેપરનું સોલ્યુશન આપણે જોઈશું. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ ક્વેશ્ચન 1થી, જે કરંટ અફેરનો ક્વેશ્ચન છે. તો અહીંયા જોઈ શકો છો, કઈ ટીમે 2025-26 સિઝન માટે મહિલા હોકી ઇન્ડિયા લીગ HIL નો ખિતાબ જીત્યો, જે હમણાં યોજાઈ? તો એમાં 4 ટીમના નામ આપેલા છે. ક્વેશ્ચન 1, એમાં 4 ઓપ્શન છે. તો જવાબ શું આવશે? SG પાઇપર. તો જે આ ટીમ હતી એ ફર્સ્ટ નંબર ઉપર રહેલી. એના સામે રનરઅપ હારેલ ટીમ કઈ હતી? તો બંગાળ ટાઇગર્સ એના સામે હારેલી હતી. તો કરંટ અફેરના સ્પોર્ટના લગતા ક્વેશ્ચન, જે મેક્સિમમ તમારા સિલેબસનો ભાગ છે, તો કરંટ અફેર પ્લસ સ્પોર્ટ બંને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કરવા ખૂબ જરૂરી. બીજો પ્રશ્ન જોઈશું જીકેમાં. નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ NERI નું વડું મથક ક્યાં આવેલું છે? નવી દિલ્હી, મુંબઈ, નાગપુર કે ચેન્નઈ? તો જવાબ આવશે નાગપુર. નાગપુર ખાતે. તો મોસ્ટલી બધા આપણે વડા મથકો કઈ જગ્યાએ, કયું વડું મથક ક્યાં આવેલું છે, એવા ક્વેશ્ચન આપણા વારંવાર પૂછાતા હોય છે વન લાઇનરમાં, જીકે, સ્ટેટિક જીકેમાં. તો આવા ક્વેશ્ચનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે. હવે ત્રીજો ક્વેશ્ચન છે કરંટ અફેરનો. નવેમ્બર 2025માં રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ? અજય વોરિયર. આ વર્ડ ખૂબ ઇમ્પોર્ટન્ટ. અજય વોરિયર નામની આવૃત્તિ, કઈ 8મા નંબરની આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું? ક્યારે? રાજસ્થાનમાં નવેમ્બર 2025માં. એટલે લેટેસ્ટ કરંટ અફેરનો ક્વેશ્ચન કહી શકાય. તો ભારતની સામે કયો અન્ય દેશ હતો? તો યુનાઇટેડ કિંગડમ, UK. તો આ પણ કરંટ અફેરનો અને સૈન્ય, આપણે યુદ્ધ અભ્યાસનું આખું એક ટોપિક વાઇઝ લેક્ચર લઈને ટૂંક સમયમાં આવીશું, જેમાં તમામ પ્રકારના જે કરંટ બેઝ ઉપર જેટલા બી યુદ્ધ અભ્યાસ થયા છે તે તમામનું આપણે કવર કરી લઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો વર્સેલ્સની સંધિ એ સત્તાવાર રીતે કયા મોટા સંઘર્ષનો અંત આણ્યો હતો? તો આપણે બધી સંધિ જોઈએ, જે યુદ્ધ થાય એનું સમાધાન. તો ચલો જોઈએ. તો દ્વિતીય વિશ્વયુદ્ધ. તો દ્વિતીય વિશ્વયુદ્ધ કયા ડ્યુરેશનમાં થયું હતું? તો 1939 થી 45. પ્રથમ વિશ્વયુદ્ધ તો 1914 થી 18. અને આ વર્સેલની સંધિ 1919માં કરવામાં આવી. 1919માં. તો કોના કનેક્ટેડ છે? પ્રથમ વિશ્વયુદ્ધના કનેક્ટેડ. તો આપણો જવાબ શું આવશે? પ્રથમ વિશ્વયુદ્ધ. દ્વિતીય વિશ્વયુદ્ધની સાલ યાદ રાખજો, 1939 થી 45 વચ્ચે થયેલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 5. 2019માં પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલ એર સ્ટ્રાઇક, હવાઈ હુમલો, એનું કોડ નામ એટલે કે ગુપ્ત નામ શું આપવામાં આવ્યું હતું? તો 4 ઓપ્શન આપણી જોડે છે. ઓપરેશન વિજય, ઓપરેશન પરાક્રમ, ઓપરેશન બંદર અને ઓપરેશન મેઘદૂત. ઓપરેશન વિજય વિશે તો બધા લોકો જાણતા જ હશે. આ ઓપરેશન 1999માં કારગિલ યુદ્ધ વખતે કરવામાં આવેલું હતું. એ ખૂબ જ ફેમસ ઓપરેશન છે
એટલે તમામ લોકો ઓપરેશન વિજય વિશે જાણતા છે. આપણો જવાબ આવશે ઓપરેશન બંદર, જે 2019માં એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. અન્ય એક ઓપરેશન છે ઇમ્પોર્ટન્ટ, ઓપરેશન મેઘદૂત, જે 1984માં સિયાચીન ગ્લેશિયરમાં કરવામાં આવેલું, સિયાચીનમાં. એ પણ મોસ્ટલી બધા જાણતા જ હશે સ્ટુડન્ટ. ઓપરેશન બંદર એ એર સ્ટ્રાઇક, ઓપરેશન વિજન ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, કારગિલ યુદ્ધ જે લોકોને ખ્યાલ ના હોય એના માટે. તો આ બધા ઇમ્પોર્ટન્ટ ઓપરેશનો યાદ રાખવા ખૂબ જરૂરી છે. આર્મીની એક્ઝામમાં આર્મી કનેક્ટેડ યુદ્ધ અભ્યાસ અને આ ટાઈપના ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે. નેક્સ્ટ, મોપલા જનજાતિ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો 4 ઓપ્શન છે, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ. તો શું જવાબ આવશે ભાઈ? કેરળ. તમિલનાડુની એક ટોડા નામની જનજાતિ પણ ખૂબ પ્રખ્યાત છે. નેક્સ્ટ જોઈશું, કયા અનુચ્છેદમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે રાજ્યની કારોબારીની સત્તા રાજ્યપાલમાં નિહિત હોય છે? તો 4 અનુચ્છેદ આપેલા છે. તો પહેલાં સૌપ્રથમ 4 અનુચ્છેદ સમજીએ તો અનુચ્છેદ 153, જેમાં રાજ્યપાલનું પદ, દરેક રાજ્યમાં એક રાજ્યપાલ હોવો જરૂરી છે. અનુચ્છેદ એની સત્તા રાજ્યપાલમાં નિહિત હોય છે, રાજ્યની કારોબારીની સત્તા. તો આપણો જવાબ તો અત્યારે બનશે અનુચ્છેદ 114. 155માં એની નિયુક્તિ અને 156માં એનો કાર્યકાળ, રાજ્યપાલનો કાર્યકાળ હોય છે. તો 4 ઓપ્શન સમજવા ખૂબ જરૂરી છે, જેથી આપણે મેક્સિમમ કવર કરી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, પ્રાચીન ભારતના પ્રખ્યાત ચિકિત્સક ચરક કયા રાજાના દરબાર સાથે સંકળાયેલા હતા? 4 ઓપ્શન છે, ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક, હર્ષ અને કનિષ્ક. તો ચરક સંહિતા લખેલી છે, ખૂબ ફેમસ ચરક સંહિતા. કઈ ભાષામાં? સંસ્કૃત ભાષામાં લખેલી છે. તો ચરક કયા રાજાના રાજ્ય દરબારમાં હતા? તો કનિષ્ક. શું જવાબ છે? રાજા કનિષ્ક. રાજા કનિષ્કે ઈસવીસન 78માં શક સંવતથી પણ શરૂઆત કરેલી હતી. એ પણ ક્વેશ્ચન વારંવાર પૂછાતો હોય તો એ યાદ રાખો. નેક્સ્ટ જોઈશું, એશિયાઈ રમતોત્સવ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા રમતવીર કોણ હતા? તો એશિયન ગેમ્સ. સ્પોર્ટના લગતા ખૂબ ક્વેશ્ચન આવે છે. તો મેક્સિમમ સ્પોર્ટના ક્વેશ્ચન, જે રેગ્યુલર સ્પોર્ટના ક્વેશ્ચન છે એ પ્લસ અત્યાર હાલનું સ્પોર્ટનું કરંટ અફેર, આ બંને ખૂબ ઇમ્પોર્ટન્ટ બાબત આર્મી જીકે માટે સાબિત થાય છે. તો આમાં જવાબ આવશે કમલજીત સંધુ. શું જવાબ આવે? ઓપ્શન એ, કમલજીત સંધુ. નેક્સ્ટ જોઈશું, ક્વેશ્ચન 10, માથા પર માટીના એક કરતાં વધુ ગળા એટલે માટલું, માથા ઉપર માટલું મૂકીને સંતુલિત રાખીને કરવામાં આવતું કયું પરંપરાગત ભારતીય લોકનૃત્ય પ્રખ્યાત છે? અલગ અલગ રાજ્યના અલગ અલગ લોકનૃત્યો ખૂબ જ પ્રખ્યાત છે. તો લોકનૃત્ય તહેવારો કયા રાજ્યના કયા ફેમસ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ચલો, ગરબા તો આપણને ખ્યાલ છે, ગુજરાતમાં નવરાત્રિમાં ગરબા ગાવામાં આવે છે, પણ એમાં કમ્પલસરી એવું નથી કે લોકનૃત્યમાં માથા પર ગળા મૂકે. પરંતુ ભવાઈ ગુજરાતમાં અને રાજસ્થાનના અમુક ભાગમાં, બંને રાજ્યોમાં ભવાઈ પ્રખ્યાત છે, જેમાં માથા પર માટીના એક કરતાં વધુ ગળા સંતુલિત રાખીને પરંપરાગત લોકનૃત્ય કરવામાં આવે છે. કાલબેલિયા એક સપેરા જનજાતિ સપેરા સમુદાય દ્વારા કરવામાં આવે છે. અને ઘુમર એ રાજસ્થાનનું એક ફેમસ લોકનૃત્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, ભગવાન બુદ્ધે કયા સ્થળે મહાપરિનિર્વાણ એટલે મૃત્યુ પ્રાપ્ત કર્યું હતું? ગૌતમ બુદ્ધ અને જૈન ધર્મમાં મહાવીર સ્વામી. આ બંને ટોપિકમાંથી ખૂબ ક્વેશ્ચન આવતા જ હોય છે. તો બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના તમામ ક્વેશ્ચન કવર કરવા તો કુશીનગરમાં એમનું શું થયું?
પરિનિર્વાણ એટલે મૃત્યુ થયું. અને કપિલ વસ્તુમાં એમનો જન્મ થયો હતો, એ પણ યાદ રાખો. જન્મ તો કપિલ વસ્તુ. નેક્સ્ટ જોયું કરંટ અફેરનો ક્વેશ્ચન. રોહિત શર્મા આપણું ક્રિકેટર આવી ગયો છે. 2026માં ભારતીય ક્રિકેટર રોહિત શર્માને કયા પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો? તો કરંટ અફેરનો ક્વેશ્ચન છે, એમાં બી ક્રિકેટ એટલે પાછું સ્પોર્ટ આવ્યું. સ્પોર્ટના કનેક્ટેડ ખૂબ ક્વેશ્ચન પૂછાય છે. તો આમાં જવાબ છે પદ્મશ્રી. પદ્મશ્રી પુરસ્કારથી એને સન્માનિત કરવામાં આવેલ. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ સંરક્ષણ સેના સાથે સેલરનો હોદ્દો સંકળાયેલો છે? તો ભારતીય સેનામાં તો શું સોલ્જર હોય એટલે સૈનિક. ભારતીય નૌસેનામાં સેલર હોય. ભારતીય વાયુસેના તો વાયુસેનામાં એરમેન હોય. શું હોય? એરમેન. યાદ રાખજો, એરમેન સોલ્જર એટલે સોલ્જર એરમેન. અને અહીંયા ઇન્ડિયન નેવીમાં કોણ હોય? સેલર હોય. તો આ ત્રણોમાં જે બેઝ લેવલમાં ભારતીય સેના, ભારતીય નૌસેના અને ત્રણેય ડિફેન્સની અલગ અલગ કમાન્ડમાં કોણ કોણ બેઝ હોદ્દા પર હોય છે? તો સેલર આવે તો નૌસેના, સોલ્જર ભારતીય સેના ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સમાં એરમેન. નેક્સ્ટ જોઈશું લોસાર ઉત્સવ એ હિમાચલ પ્રદેશ અને લદ્દાખના કયા સમુદાયનું પરંપરાગત નવું વર્ષ છે? આ હિમાચલની જગ્યાએ અરુણાચલ આવશે. લોસાર ઉત્સવ અરુણાચલ પ્રદેશ અને લદ્દાખના કયા? તો હિન્દુ સમુદાય, તિબેટિયન બૌદ્ધ સમુદાય, શીખ સમુદાય. તો શીખ સમુદાય અને ખ્રિસ્તી સમુદાય એ બાજુ ખૂબ ઓછો જોવા મળે છે. આ એરિયામાં, આ પટ્ટામાં તિબેટિયન બૌદ્ધ સમુદાય વધુ જોવા મળે છે. તો આ જે લોસાર ઉત્સવ છે એ એમનો કરંટ અફેર બેઝ પણ ક્વેશ્ચન બની શકે છે. ચલો નેક્સ્ટ જોઈશું લાસ્ટ ક્વેશ્ચન જીકેનો. છઠ્ઠી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026માં પ્રથમ તબક્કાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? આમાં 2 તબક્કામાં આયોજન થતું હોય છે, જેમાં પ્રથમ તબક્કાનું આયોજન લેહ લદ્દાખમાં કરવામાં આવ્યું હતું અને સેકન્ડ ફેઝ બીજું આયોજન જે ગુલમર્ગ જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવશે. તો આ બી એક કરંટ અફેરનો ક્વેશ્ચન હતું. તો જીકેના આપણે 15 ક્વેશ્ચન કવર કરી લીધા છે. હવે નેક્સ્ટ આપણે સાયન્સ તરફ આગળ વધીશું. તો સાયન્સનો પ્રથમ ક્વેશ્ચન એટલે ક્વેશ્ચન નંબર 16 આપણે જોઈશું. વિદ્યુત વિભાજન એટલે ઇલેક્ટ્રોલિસિસ એ એવી પ્રક્રિયા છે જેમાં વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર થાય છે? તો વિદ્યુત ઉર્જાનું આપણે અલગ અલગ પ્રકારે રૂપાંતર કરતા હોય. વિદ્યુતનું યાંત્રિકમાં રૂપાંતર થાય, પછી ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. તો આ બધી અલગ અલગ પ્રોસેસ છે. તો ઉષ્મા ઉર્જાનું આપણે હીટ એનર્જીનું ઇલેક્ટ્રિક એનર્જીમાં કન્વર્ટ કરીએ એ કઈ પ્રોસેસ? તો એ કઈ રીતે કરીએ છીએ આપણે? સોલર સેલ, સોલર પેનલ દ્વારા. તો એ આપણે ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. અન્ય યાંત્રિક ઉર્જા મિકેનિકલ એનર્જી. તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કોણ કરે? ડાયનેમો જનરેટર. અને વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કોણ કરે? વિદ્યુત મોટર. આમાં ઇલેક્ટ્રોલિસિસમાં શું જવાબ? રાસાયણિક ઉર્જા કેમિકલ એનર્જી. વિદ્યુત વિભાજન દરમિયાન જે ઇલેક્ટ્રોલિસિસ એ એવી પ્રક્રિયા છે જેમાં વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર થાય? વિદ્યુત વિભાજન ઇલેક્ટ્રોલિસિસ એ એવી પ્રક્રિયા છે જેમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થશે. આ અન્ય આપણે પણ સમજ્યા, ઉષ્મા ઉર્જા અને યાંત્રિક ઉર્જા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું સાયન્સનો. માનવ શરીરનું કયું અંગ લોહીમાંથી કચરો ગાળવાનું કામ કરે છે? ચલો, હૃદયનું પણ લોહી રુધિર સાથે કનેક્શન છે, કિડનીનું પણ છે. પરંતુ જ્યારે કચરો ગાળવાનું કામ આવે ત્યારે જવાબ આવશે કિડની. ઓક્સિજન વિહીન રુધિર ફેફસા દ્વારા ઓક્સિજનયુક્ત થઈ હૃદય દ્વારા અલગ અલગ બોડી પાર્ટ્સમાં પમ્પિંગ કરવામાં આવે છે. તો લોહીનું પમ્પિંગ કોણ કરે ભાઈ? હૃદય. હૃદયનું કામ લોહીનું પમ્પિંગ કરવાનું છે. બાકી અહીંયા જવાબ શું આવશે ભાઈ? કચરો સાફ કરવાનું, ગાળવાનું કામ કોણ કરે? કિડની દ્વારા કરવામાં આવે છે. તો આ બંને ક્વેશ્ચન કનેક્ટેડ હતા એટલે યાદ રાખવા.
નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું સાયન્સનો. પરિપથમાં વોલ્ટમીટર હંમેશા કઈ ગોઠવણીમાં એટલે કયા જોડાણમાં હોય છે? પરિપથમાં આપણે અલગ અલગ જોડાણ હોય, એક શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ હોય. તો આપણે વોલ્ટમીટરની વાત કરીએ તો એ આપણું સમાંતર જોડાણમાં હોય છે. આપણા ઘરના ઉપકરણો જેમ કે પંખો, ટીવી, ફ્રીજ, રેફ્રિજરેટર, ફ્રીજ, આ તમામ ઉપકરણો આપણે સમાંતર જોડાણમાં જ જોડીએ છીએ. શ્રેણી જોડાણમાં હોય તો કોઈ પણ એક યંત્રમાં ખામી સર્જાય તો આગળનું પણ કનેક્શન લોસ થઈ જાય અને આગળના પણ યંત્રો બંધ થઈ જાય. એટલા માટે આપણે ઘરનું કનેક્શન બધું કયા જોડાણમાં હોય? સમાંતર જોડાણમાં. અને વોલ્ટમીટર પણ સમાંતર જોડાણ. એ મીટર, ગેલ્વેનોમીટર આ બધા શ્રેણી જોડાણમાં જોડવામાં આવે છે, એ ખાસ યાદ રાખો. ક્વેશ્ચન નંબર 19. લીલ વનસ્પતિઓના ખાલી જગ્યા જૂથમાં આવે છે. જો સાયન્સના 15 ક્વેશ્ચન આવે છે. ફિઝિક્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી અને થોડું અન્ય સામાન્ય વિજ્ઞાન, એ બધામાંથી તમારું 15 ક્વેશ્ચન આવે છે. એટલે મેક્સિમમ ફોકસ જો આર્મીની પરીક્ષામાં પાસ થવું હોય તો સાયન્સ ઉપર ફોકસ વધારે રાખવું જરૂરી છે. સાયન્સમાં લગભગ 1000થી 1500 ક્વેશ્ચન સારા એવા 3 વિભાગના કરી લેશો તો આરામથી તમારા 15માંથી 12-13 ક્વેશ્ચન એમાંથી કવર થઈ જશે. કેમ કે એટલું બધું ડીપમાં એટલું બધું હાર્ડ આર્મીની એક્ઝામમાં પૂછાતું નથી, પરંતુ થોડું ક્વેશ્ચન સમજવા જરૂરી છે. તો આમાં લીલ વનસ્પતિ છે એ કયા જૂથમાં આવે? થેલોફાઇટા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. 2 દ્રશ્યમાન વસ્તુઓ વચ્ચે કોણીય અંતર માપવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? અલગ અલગ ઉપકરણોનો ઉપયોગ આપણે અલગ અલગ કામ માટે કરતા હોઈએ છીએ. તો અહીંયા આપણો જવાબ આવશે સેક્સ્ટન્ટ. બાકી ક્રોનોમીટર તો જે દરિયામાં જહાજમાં જે જહાજ જતા હોય એમાં એનું સમય ટાઈમ જોવા માટે એનો ઉપયોગ થાય છે. એ મીટર, તો એ મીટરનો ઉપયોગ આપણે વિદ્યુત પ્રવાહ માપવા માટે કરીએ છીએ. ટેલિસ્કોપ તો દૂરની વસ્તુ આપણે ઝૂમ કરી મતલબ નજીક જોવા માટે દૂરની વસ્તુ, ખગોળશાસ્ત્રમાં એનો ખૂબ ઉપયોગ થાય છે. તો અલગ અલગ ઉપકરણોના ઉપયોગ ખ્યાલ હોવા ખૂબ જરૂરી છે. નીચેનામાંથી કયું ઠંડા લોહીવાળું કોલ્ડ બ્લડેડ પ્રાણી છે? તો ઠંડા લોહીવાળા પ્રાણીઓ પૂછાય તો એમાં મોટા ભાગે સરીસૃપ, જે આપણે ગરોળી, સાપ, આ બધા સરીસૃપ પ્રાણી, તો એ બધા મોટા ભાગે કોલ્ડ બ્લડેડ પ્રાણી આવે છે. એવો કોઈ ઓપ્શન હોય તો આપણે ટીક કરવાનો થાય. બાકી ચકલી, બિલાડી, સસલું એ એમ આવતું નથી. ઉભયજીવી અને સરીસૃપ આ બંને ઠંડા લોહીવાળા પ્રાણીમાં આવશે. તો આવું કોમન નોલેજ હોય તો પણ તમે ઓપ્શન જોઈને એલિમિનેશન કરીને પણ જવાબ આપી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 22. પ્લાઝમા પટલ, કોષરસ પટલ મુખ્યત્વે કયા 2 ઘટકોનું બનેલું હોય છે? તો ચલો ગેસ કરો તમે. પ્લાઝમા પટલ, કોષરસ પટલ અને કયા 2 ઘટકોનું બનેલું હોય છે? તો લિપિડ્સ અને પ્રોટીન. લિપિડ્સ એટલે ચરબી અને પ્રોટીનનું બનેલું હોય છે. ઓપ્શન સી આપણો જવાબ આવશે. સરકો વિનેગરનું રાસાયણિક સૂત્ર શું છે? 4 અણુસૂત્રો આપેલા છે. જે ઇમ્પોર્ટન્ટ અણુસૂત્ર વારંવાર પૂછાય છે એ તમારે બધાને યાદ રાખવા ખૂબ જરૂરી છે. C2H5OH જે ઓપ્શન એમાં અણુસૂત્ર આપેલું છે એ અણુસૂત્ર આપણું ઇથેનોલનું છે, એટલે કે આલ્કોહોલનું. ઇથેનોલનો ઉપયોગ તો દારૂની બનાવટમાં, પછી સ્પ્રે સેન્ટ એની બનાવટમાં એનો મુખ્યત્વે ઉપયોગ થતો હોય છે. આપણો જવાબ આવશે CH3OH જે વિનેગરનું રાસાયણિક સૂત્ર છે. HCOOH અને C3H6O આ બંને શેના અણુસૂત્રો છે? તો આ ફોર્મિક એસિડનું અણુસૂત્ર છે. ફોર્મિક એસિડ. એનો એક ક્વેશ્ચન આવે છે, કીડીના ડંખમાં કયું એસિડ હોય? તો ફોર્મિક એસિડ કીડીના ડંખમાં જોવા મળે છે. તો વિનેગર માટે શું? CH3OH આપણો જવાબ બનશે.
તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 24. ગામા કિરણોની શોધ કોણે કરી હતી? 4 ઓપ્શન આપવામાં આવેલ છે. વિલિયમ રોન્ટજન, પોલ વિલાર્ડ, હેનરી બેકવેરલ એન્ડ અર્નેસ્ટ રુથરફોર્ડ. તો રોન્ટજન, તો એનું નામ આપણે સાહેબ એક્સરેની શોધ. પોલ વિલાર્ડ, તો અહીં આપણો જવાબ ગામા કિરણોની શોધ. શું જવાબ આવે? પોલ વિલાર્ડે કરી હતી. બેકવેરલે અને અર્નેસ્ટ રુથરફોર્ડ, આ બંને વૈજ્ઞાનિકોએ કઈ શોધ કરી હતી એ તમે કોમેન્ટમાં જણાવજો. રુથરફોર્ડ તો એકદમ ઇઝી કોમન છે, એ તો લગભગ બધાને આવડતું હશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 25. સ્વિમિંગ પુલમાં પાણીને શુદ્ધ કરવા સામાન્ય રીતે કયા ગેસ, કયો વાયુ ઉપયોગ કરવામાં આવે છે? એકદમ સામાન્ય કોમન ક્વેશ્ચન. પાણીનું શુદ્ધિકરણ આપણે ક્લોરીન દ્વારા કરતા હોઈએ છીએ. તો શું જવાબ આવે? ઓપ્શન ડી, ક્લોરીન. ક્લોરીનનો પાવડર, ક્લોરીનની ટીકડી પાણીમાં અલગ અલગ જળાશયોમાં નાખવામાં આવે છે, જેથી પાણી સાફ થાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. જેલીફિશ કયા સમુદાયનું પ્રાણી છે? સાયન્સમાં સ્ટેટિક એકદમ સમુદાય પ્લસ બોટનીના ક્વેશ્ચન આ મેક્સિમમ પૂછાતા હોય છે. તો આ અમુક ટૉપિક જે છે એ વારંવાર પૂછાતા ક્વેશ્ચન પર ખાસ આપણે ધ્યાન આપવું જરૂરી છે. તો જેલીફિશ કયા સમુદાયનું પ્રાણી છે? નાઇડેરિયા કોષ્ટાંત્રી. ગુજરાતીમાં શું કહેવાય? કોષ્ટાંત્રી. તો નાઇડેરિયા અલગ અલગ સમુદાય આપેલા છે, ઓકવર્ડ નામ છે, પરંતુ જે મેન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે એ ખાસ યાદ રાખવા જરૂરી છે. કોષીય શ્વસન દરમિયાન ઉત્પન્ન થતી કોષની પ્રાથમિક ઉર્જા ચલન, એનર્જી કરન્સી નીચેનામાંથી કઈ છે? લગભગ બધાને ખ્યાલ હોવો જોઈએ. તો મુખ્ય ઉર્જા કઈ છે? એટીપી, જેનું ફૂલ ફોર્મ પૂરું નામ આર્મીની અગાઉની એક્ઝામમાં પૂછાયેલું છે. એડિનોસાઇન ટ્રાય ફોસ્ફેટ, એટીપીનું ફૂલ ફોર્મ. તમે કોમેન્ટમાં ડીએનએ, આરએનએ એનું પૂરું નામ જણાવશો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. આવર્ત કોષ્ટકમાં આડી હરોળ, હોરિઝોન્ટલ રો ને શું કહેવામાં આવે છે? તો એકદમ આવર્ત કોષ્ટકનો સામાન્ય ક્વેશ્ચન છે, બધાને ખબર હોય. આવર્ત કોષ્ટકમાં આવર્ત પીરિયડ્સને શું કહેવાય? હોરિઝોન્ટલ્સ. અને વર્ટિકલ પૂછાય તો શું જવાબ આવે? આ બંને ખાસ યાદ રાખજો. આ વર્ટિકલ માટે. આવર્ત કોષ્ટકમાં આવર્ત કેટલી છે? 7 અને સમ કેટલી છે? 18. એ પણ ક્વેશ્ચન પૂછી શકાય છે. તો આ બધી ડિટેલમાં તમારે યાદ રાખવું ખૂબ જરૂરી છે. ચલો, ખાલી જગ્યા એક કંદ બલ્બનું એક સ્વરૂપ છે. બટાકા, ડુંગળી, આદુ અને ગાજર. તો બલ્બ કંદ વિશે પૂછાય. તમે કંદમૂળ એવો શબ્દ સાંભળ્યો છે. તો ડુંગળી, લસણ, આ બધી જે શાકભાજી છે એ શેમાં આવે? કંદનું એક સ્વરૂપમાં આવશે. બાકી મૂળો, ગાજર એ બધી બાબતો મૂળમાં આવશે. તત્વોને તેમના ગુણધર્મોના આધારે જૂથમાં વર્ગીકૃત કરવાનો પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? 4 ઓપ્શન આપેલા છે. ન્યુલેન્ડ્સ. તો ન્યુલેન્ડ્સે કોની? અષ્ટકના નિયમની શોધ કરેલી હતી. એ ઇમ્પોર્ટન્ટ છે. અષ્ટકનો નિયમ. જોહાન વુલ્ફગેંગ ડોબેર્નર, જેણે ટ્રાય રૂલ્સ 3 રૂલ્સનો નિયમ. દિમિત્રી મેન્ડેલિફ. તો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. તો આપણે એ ઇમ્પોર્ટન્ટ બાબતો સાંભળેલી છે કે આવર્ત કોષ્ટક મેન્ડેલિફે એની શોધ કરેલી. અને હેનરી મોઝલી. આનું બી કનેક્શન આવર્ત કોષ્ટક સાથે જ છે, પરંતુ આને આધુનિક આવર્ત કોષ્ટકની શોધ કરેલી હતી.
હવે આ 4 તો એમની વિશેષતાઓ જોઈ, પરંતુ અહીંયા ગુણધર્મના આધારે જૂથમાં વર્ગીકૃત કરવાનો પ્રથમ પ્રયાસ કોણે કર્યો ભાઈ? જોહાન વુલ્ફગેમ ડોબેર્નર. તો એ ખાસ યાદ રાખજો. તો મિત્રો હવે નેક્સ્ટ જોઈશું 30 ક્વેશ્ચન સાયન્સ અને જીકે કમ્પ્લીટ થયું. તો સાયન્સ અને જીકેના ક્વેશ્ચન કવર કર્યા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન 31 હવેથી મેથ્સ જે હાઈ સ્કોરિંગ સબ્જેક્ટ છે, જેમાં બેઝિક મેથ્સ પૂછાય છે તમારા આરબીમાં. 15 ક્વેશ્ચન મેથ્સના અને 5 રિઝનિંગના, એમાંથી મેક્સિમમ ક્વેશ્ચન આવડે એવા જ હોય છે. તો પ્રેક્ટિસમાં આપણે લઈશું આખું પેપર. એમાં મેથ્સ અને રિઝનિંગ પર ખાસ ફોકસ કરજો, જે હાઈ સ્કોરિંગ સબ્જેક્ટ. 50 લીટરના મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ ગુણોત્તર આપેલું છે 4:1. ચલો, તો આપણે રેશિયો પહેલાં કેટલો આપેલો છે લખીશું, 4:1. ગુણોત્તર આપેલું છે, તો દૂધની માત્રા શોધો. ચલો, ટોટલ આ મિશ્રણ આખું છે, ટોટલ મિશ્રણ કેટલું થાય છે 4:1. એટલે ટોટલ ગુણોત્તરમાં મિશ્રણનો સરવાળો કેટલો થયો? 5નો. આવું ટોટલ કેટલા લીટર છે? 50 લીટર. રેશિયોમાં 5 અને રિયલમાં 50. તો 5નું 50 એટલે કેટલા ગણું છું? ગુણ્યા 10 × 10. તો અહીંયા દૂધ, અહીંયા જુઓ, દૂધ અને પાણી, પ્રથમ દૂધ અને પછી પાણી, એટલે 4 દૂધ અને 1 પાણી. તો અહીંયા મલ્ટિપ્લિકેશન 10થી થયું, તો અહીંયા મલ્ટિપ્લિકેશન શું થાય? 10થી × 10. તો દૂધ કેટલું હશે? 40 અને પાણી કેટલું હશે? 10. આ ગુણોત્તર અને રેગ્યુલર પ્રમાણ. 4:1 ટોટલ 5 થયું. અહીંયા ટોટલ આપેલું 50, તો 40:10 થવાનું. ગુણ્યા 10 થયા એટલે ગુણ્યા 10 થવાના. તો આ એક શોર્ટકટ સીધી રીત છે. બાકી આખું કેલ્ક્યુલેશન કરવું હોય તો પણ તમે કરી શકો છો, પણ આ એકદમ બેઝિકથી ખ્યાલ આવે છે. 5ના 50 થયા તો 4ના 40 થશે અને 1ના 10 થશે. ગુણ્યા 10 થવાના છે. આ દૂધ છે અને આ પાણી છે. અહીંયા પાણી પૂછ્યું હોય તો 10 લીટર આવે, દૂધ પૂછ્યું છે એટલે કેટલા? 40 લીટર જવાબ આવશે. ઓપ્શન ડી. નેક્સ્ટ જોઈશું 32. એ અને બીની ઉંમરનો ગુણોત્તર 5:3 છે. અહીંયા પણ ગુણોત્તર આપેલું છે, કેટલું? 5:3. ટોટલ ગુણોત્તર કેટલું થાય? 8. ટોટલ ગુણોત્તર પ્રથમ ગણિત લેવાનો. જો એ બી કરતાં 8 વર્ષ મોટો હોય તો બીની વર્તમાન. અહીંયા 5:3 કોણ? એ અને બીની વાત છે. 5:3. અહીંયા કેટલા વર્ષ મોટો ગણાય? ગુણોત્તરમાં કેટલો મોટો છે? +2 થાય. 3 અને 5 વચ્ચે ગેપ કેટલી છે? 2ની. 5 એ અને બીની ઉંમરનો ગુણોત્તર 5:3. એટલે ધારો કે એની ઉંમર 5 હોય તો બીની કેટલી હોય? 3. તો બંને વચ્ચે ગેપ કેટલી થઈ? 2 વર્ષની. તો ગુણોત્તરમાં 2 વર્ષનો ફરક છે. એ અને બી મતલબ એ બી કરતાં 12 વર્ષ મોટો હોય. અહીંયા ગુણોત્તરની ગેપ 2ની છે અને રિયલ કેટલી ગેપ છે? 12ની. ગુણોત્તરમાં 2ની ગેપ, રિયલમાં 12ની ગેપ. તો 2 = 12 એવું સાબિત થાય, કારણ કે આપણે આ ગુણોત્તરની ગેપ જોઈ અને રિયલ ગેપ જોઈ. તો 2 = 12 થયા. તો 1 રેશિયો કેટલાનો થાય? 6નો. તો 1 રેશિયોની વેલ્યુ, એકનું પ્રમાણ કેટલું ભાઈ? 6. તો બીની વર્તમાન ઉંમર શોધો. હવે બી અને એ જોયું. બીની વર્તમાન ઉંમર માગી છે તો 6 × 3 = 18. એની માગીએ તો 6 × 5 = 30. અહીંયા બીની માગી છે તો 6 × 3 = 18. જો એની માગી હોય તો 6 × 8. અહીંયા બીની, આ આપણો જવાબ થશે. એની ઓપ્શનલમાં છે, જો માગી હોય તો. પણ અહીંયા આપણે બીની માગી છે. તો રેશિયોના આ રીતના દાખલા સિમ્પલી શોર્ટકટ રીતથી તમે ગણી શકો છો. હવે સમય ખૂબ ઓછો છે, લગભગ 10 દિવસ પરીક્ષાના બાકી છે. 1, 2, 3 તારીખમાં મેક્સિમમ લોકોનું
પરીક્ષા પૂરી થઈ જશે તો લાસ્ટના એક વીકમાં તમે મેક્સિમમ પેપર સોલ્યુશન કરો અને રિવિઝન કરો. જેટલું અત્યાર સુધીમાં તૈયાર કર્યું હોય એનું મેક્સિમમ રિવિઝન કરો. નવું શીખવાની કોઈ જરૂર નથી. કરંટ અફેર ઉપર ફોકસ કરો, સાયન્સ ઉપર, અને મેથ્સનું જે શીખ્યા છો એનું રિવિઝન કરો. નેક્સ્ટ, પ્રથમ 6 અવિભાજ્ય સંખ્યાઓની મધ્યક, એનો મધ્યક શોધવાનો છે. પહેલાં તો પ્રથમ 6 અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ હોય તો એ આપણે જાણીશું. તો પ્રથમ 2, 3, 5, 7, 11, 13 આ પ્રથમ 6 અવિભાજ્ય સંખ્યાઓ થઈ. જે ભાગી ના શકીએ, જેને કોઈ વડે ભાગી ના શકાય એ અવિભાજ્ય. એક તટસ્થ સંખ્યા છે એટલે લેવાય નહીં. 2, 3, 4 એટલે 2 દુ 4 ભાગી શકાય. 5, 6 તો 3 દુ 6 ભાગી શકાય. 7, 8 અને 9, 3 તરી 9, 4 દુ 8 એ ભાગી શકાય. 11 ના ભગાય. 12 તો 6 દુ 12 ભાગી શકાય. 13. તો બેઝિક નોલેજ લગભગ બધા સ્ટુડન્ટને હોય કે કઈ સંખ્યા ભાગી શકાય કઈ નહીં. તો પ્રથમ 6 પહેલાં તો અવિભાજ્ય સંખ્યાઓ આપણે લખી. એનું શું કરવાનું છે ભાઈ? મધ્યક. હવે જ્યારે પણ મધ્યક શોધવાનું હોય તો આપણે શું કરીએ? મધ્યકનું સૂત્ર છે, મધ્યક હોય અથવા તો સરેરાશ હોય. મધ્યક શોધવા માટે શું કરવું? સરવાળો ભાગ્યા સંખ્યા. તો આ સરવાળો કરવાનો. આનો શું કરીશું? સરવાળો. 2 + 3 + 5 + 7 + 11 + 13. તો સરવાળો કેટલો થાય? 13, 11, 7. 13 ને 7 20, 20 10 30 ને 31, 31 ને 5 અને 5 10 41. ટોટલ 41 એનો સરવાળો થયો. અને સંખ્યાઓ ટોટલ કેટલી છે? 1, 2, 3, 4, 5, 6. અહીંયા જ કીધી છે સંખ્યાઓ તો કેટલી? 6. 41 ભાગ્યા 6 કરીશું તો 41 / 6. ચલો 6 × 6 = 36. 6 વાળો જવાબ આવશે એટલે પહેલા બે ઓપ્શન જીવતા. હજી આગળ આપણે જોઈએ પોઈન્ટ 6 × 48. 6.8 વાળો ઓપ્શન એક જ છે તો ટીક કરવાનું થાય. હજી આગળ આપણે કન્ફર્મ કરવા માટે 6 તરી 18 તો 6.83 સમથિંગ આપણો જવાબ બને છે. તો આવા કેલ્ક્યુલેશન, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગગણ અને 1 થી 20 ઘડિયા, આટલું બેઝિક નોલેજ હોય તો મેથ્સનું સોલ્યુશન પ્રોપર આપણે કરી શકીએ. ચલો નેક્સ્ટ જોઈશું. એક સંખ્યાના 20% બરાબર 40. અહીંયા જ ખ્યાલ આવે. 20% બરાબર 40 એટલે ટકાથી શું થાય? ડબલ. જવાબ તો 100. ચલો અહીંયા શું? 20% બરાબર 40 તો 50% બરાબર કેટલા? તો અહીંયા 20ના ડબલ થયા તો 50ના પણ ડબલ થશે. સિમ્પલ. તો 50 × 100. આ એક બેઝિક ક્વેશ્ચન હતો, પરંતુ આવા અન્ય કોઈ ક્વેશ્ચન આવે તો લખવાનું આ રીતે થાય. ચલો અહીંયા સોલ્યુશન કરીએ. એક બાજુ ટકા લખવાના, એક બાજુ કિંમત લખવાની. ચલો ટકા 20 આપેલા છે અને કિંમત કેટલી આપેલી છે? 40. અને ટકા આપણે 50 આપેલા છે, એની આપણે કિંમત શોધવાની છે. ક્રોસ ગુણાકાર થાય. 50 × 40 ભાગ્યા 20. 0 0 કટ થયા. 2 દુ 4, 50 દુ 100. તો અહીંયા પણ આપણો જવાબ 100 મળી જવાનો છે. પરંતુ અહીંયાથી જ ખબર પડે 20ના ડબલ 40 થયા તો 50ના ડબલ 100 થવાના છે. તો આવા ક્વેશ્ચન સીધી ગણતરીમાં આપણે કરી શકીએ છીએ. બાકી અન્ય કોઈ ઓકવર્ડ 20% બરાબર 33 અથવા તો 20% બરાબર 27 આવું આપેલું હોય તો આપણે આ રીતે કેલ્ક્યુલેશન કરવાનું. એક બાજુ ટકા લખવાના, એક બાજુ કિંમત. ટકાના નીચે ટકા, કિંમતના નીચે કિંમત, પછી ક્રોસ ગુણાકાર. ચલો નેક્સ્ટ જોઈએ. જ્યારે 1200 ને A અને B વચ્ચે 2:3 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવે. ગુણોત્તરના ક્વેશ્ચન બધું આવ્યા છે અને વારંવાર પૂછાતા હોય છે. ત્યારે B ને A કરતાં કેટલા રૂપિયા વધારે મળે? અહીંયા કેટલા પ્રમાણમાં વહેંચવાના છે? તો A/B એને 2:3. 2:3ના પ્રમાણમાં વહેંચણી કરવાની થાય છે. 2:3 એટલે આને 2 રૂપિયા મળે તો આને કેટલા રૂપિયા મળશે? 3 રૂપિયા. બંનેને ટોટલ એક સાથે કેટલા મળે? 5 રૂપિયા. ટોટલ એનો સરવાળો કેટલો થાય? 5 રૂપિયા.
એ પ્લસ બી. ચલો, અહીંયા ટોટલ 5 રૂપિયા મળે છે અને અહીંયા રિયલમાં કેટલા મળે છે? 1200. તો અહીંયા 1200 ભાગ્યા 5 કરીએ, 240. તો 1 રૂપિયો બરાબર અહીંયા 1 ગુણોત્તર 1/240 એની વેલ્યુ થઈ. એ આપણને અહીંયાથી ખબર પડી. આપણે અગાઉ પણ 2 દાખલા જોયા, ત્રીજો દાખલો છે. એકની વેલ્યુ આપણને મળી. એકની વેલ્યુ કેટલી થાય? 240. કેવી રીતે? તો અહીંયા સરવાળો કેટલો છે? 5 અને અહીંયા 1200. તો 5 ભાગ બરાબર 1200. તો 1 ભાગ બરાબર કેટલા થાય? 240. તો અહીંયા 1 ભાગ બરાબર 240 થાય. હવે એવું કહેવામાં આવ્યું છે કે બીને એ કરતાં કેટલા રૂપિયા વધારે મળશે? તો બીને એ કરતાં અહીંયા કેટલા વધારે મળે છે? કેટલા વધારે મળે છે? 1 રૂપિયો. અહીંયા 1 અને અહીંયા 1ની વેલ્યુ આપણને મળી ગઈ. કેટલી છે? 240. અહીંયા 2 અથવા તો 3 આવતા હોય તો આપણે કેલ્ક્યુલેશન કરવાનું થાય. ધારો કે અહીંયા 2ની ગેપ હોય તો 240 ગુણ્યા 2 કરવાના થાય. પણ અહીંયા તો અહીંયા 1 વધારે મળે છે અને 1ની વેલ્યુ આપણને ખબર છે કેટલી? 240. તો આપણો જવાબ શું આવે? 240. તો ગુણોત્તર અને પ્રમાણ એમાં કોન્સેપ્ટ ક્લિયર હોવા ખૂબ જરૂરી છે. તો જ તમને આ ચેપ્ટર સરળતાથી આવડે. ચલો નેક્સ્ટ જોઈશું. 36મા નંબરનો ક્વેશ્ચન. જો એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 18 સેન્ટીમીટર હોય તો તેની બાજુની લંબાઈ શોધો. સમબાજુ ત્રિકોણ એટલે બધી બાજુ કેવી હોય? સરખી. પરિમિતિનો મતલબ અને ક્ષેત્રફળનો મતલબ. ક્ષેત્રફળ અને પરિમિતિ બંનેનું સૂત્ર પણ અલગ અલગ માટે. ચોરસ માટે પરિમિતિ અને ક્ષેત્રફળ. તો ચારે બાજુનો સરવાળો કરીએ એટલે શું થાય? પરિમિતિ મળે. અને બંને બાજુનો ગુણાકાર કરીએ એટલે શું મળે? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ. અહીંયા ત્રિકોણની વાત છે તો ત્રિકોણમાં પરિમિતિમાં સેમ કન્ડિશન લાગુ પડે. પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. અહીંયા પરિમિતિ આપણે ત્રણેય બાજુનો સરવાળો આપેલો છે. કેટલો? 18. ત્રણેય બાજુનો સરવાળો કેટલો આપેલો છે? 18. બાજુઓ કેટલી છે? 3. બાજુઓ કેટલી હોય ત્રિકોણની? 3. તો જવાબ શું આવે? એક બાજુનો 6. તો આ બાજુ એ 6 હોય, આ એ 6 હોય, આ એ 6 હોય. ત્રણેય બાજુનો સરવાળો 18. કારણ કે અહીંયા કીધું છે તમને સમબાજુ ત્રિકોણ એટલે 3 બાજુઓ સમાન છે. તો એકદમ ઇઝી ક્વેશ્ચન હતો. નેક્સ્ટ, જો કોઈ વસ્તુને 5%ની ખોટ સાથે 285માં વેચવામાં આવે તો મૂળ કિંમત કેટલી થાય? ચલો, અહીંયા મૂળ કિંમત શોધવાની છે એટલે મૂળ કિંમત લખીશું અને વેચાણ કિંમત લખીશું. ચલો, હવે તમને 5% ખોટ સાથે વેચવાની તો પહેલાં આપણે વસ્તુ ધારવાની. ધારો કે આપણે 100 રૂપિયાની વસ્તુ હોય, 5% ખોટ સાથે વેચીએ તો 95 આપણે વેચીશું. તો આપણે ધારેલી કિંમત ઉપર લખવાની. મૂળ કિંમત 100 હોય તો વેચાણ કિંમત 95 થાય, કેમ કે 5% ખોટ જવાની. અહીંયા આપણને કઈ વસ્તુ આપેલી છે? કઈ કિંમત આપેલી છે? 285. એ આપણે શું આપેલું? વેચવામાં આવેલી વેચાણ કિંમત આપે. તો વેચાણ કિંમતના નીચે વેચાણ કિંમત આવે. અહીંયા 285. તો મૂળ કિંમત શોધવાની છે. અહીંયા જુઓ મૂળ કિંમત કેટલી થશે? તો મૂળ કિંમત શોધવાની હોય તેના નીચે x ક્રોસ ગુણાકાર થાય. ચલો એનું કેલ્ક્યુલેશન જોઈએ. 285 ગુણ્યા 100 ભાગ્યા 95, 95. તો એકદમ સિમ્પલ આનું કેલ્ક્યુલેશન છે. અહીંયા ત્રણેય ભાગ ચાલશે. 95 તરી 285, 100 તરી 300. તો આપણો જવાબ શું આવશે? 300. 300 આપણો જવાબ આવશે. તો એકદમ સિમ્પલ આપણને નફો ખોટનો દાખલો ગણવા. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. 38 નંબર. આપેલી સંખ્યાનું બહુલક શોધો. બહુલકના ક્વેશ્ચન લાસ્ટ 2025ની એક્ઝામમાં ખૂબ પૂછાયેલા, જેમાં વિદ્યાર્થીઓએ પ્રેક્ટિસ ના કરેલી એમને બિલકુલ ખ્યાલ નહોતો આવ્યો કે બહુલકમાં શું કરવું. બહુલકમાં એકદમ સિમ્પલ રીત છે કે જે આંકડાનું પુનરાવર્તન સૌથી વધારે વાર થતું હોય એ આપણો બહુલક છે. મધ્યસ્થ અને બહુલક ત્રણેયની અલગ અલગ રીત હોય છે. તો અહીંયા 14 સૌથી વધુ વાર રિપીટ થાય છે.
તો આપણો આન્સર જવાબ શું બનશે 40. જો તો એકદમ સરળ છે. બહુલક યાદ રાખો, બહુલક આવે તો જે આંકડો વધુ વાર રિપીટ થતો હોય એ આપણો જવાબ બનશે. નેક્સ્ટ 39. એક દોડવીર 35 સેકન્ડમાં 700 મીટરનું અંતર કાપે છે તો એની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં શોધવાની છે. અને અહીંયા મીટર અને સેકન્ડ આપેલું છે તો આપણે કોઈ પણ એકમનો ફેરફાર કરવાનો નથી. શોધવાનું પણ મીટર પ્રતિ સેકન્ડમાં છે, અહીંયા પણ મીટર અને સેકન્ડ આપેલું છે તો સીધે સીધું મીટર પ્રતિ સેકન્ડ કરી દો. મીટર પ્રતિ 35 સેકન્ડ, 700 મીટર 35 સેકન્ડ, તો 35 દુ કેટલા થાય? 35 × 2 70, અને આ 0 પાછળ એડ કરીએ તો 20 ભાગ ચાલશે તો શું જવાબ આવ્યો? 20 મીટર પ્રતિ સેકન્ડ આપણો જવાબ બનશે. તો આવા એકદમ સિમ્પલ ક્વેશ્ચન પણ આવતા હોય છે, સીધા ભાગાકાર વડે આપણે એનું સોલ્યુશન મેળવી શકીએ. નેક્સ્ટ જોઈશું 16. 60° ખૂણાનો પૂરક કોણ શું થાય? પૂરક કોણ શોધવો હોય, પૂરક કોણનો સરવાળો, બંને ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. અહીંયા આપણને આપેલો છે 60°, તો 180માંથી 60 બાદ કરીએ તો 120, તો બીજો એનો પૂરક કોણ 120°નો હશે. તો પૂરક કોણ પૂછાય તો યાદ રાખવાનું 180માંથી બાદ કરવાના થાય. બંને બે કોણ હોય એનો સરવાળો કેટલો? ટોટલ 180 થાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક કાર એક ચોક્કસ અંતર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે અને તે જ અંતર 60 કિલોમીટર પ્રતિ કલાક. હવે જવા આવવાનું ડિસ્ટન્સ સેમ છે, સ્પીડ બદલાય છે, જતાં 40ની સ્પીડ અને રિટર્નમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ. તો સમગ્ર મુસાફરી દરમિયાન કારની સરેરાશ ઝડપ શોધો. આમ તો સરેરાશ ઝડપ એવરેજ શોધવાના ઘણા બધા અલગ અલગ રીતથી આપણે મેળવી શકીએ, પરંતુ આવો જો કોઈ ક્વેશ્ચન પૂછાય, જતાં અને રિટર્નમાં વળતા સેમ ડિસ્ટન્સ હોય અને સ્પીડ અલગ અલગ હોય તો એવા દાખલામાં એક સૂત્ર છે 2xy x + y. x એટલે પ્રથમ ઝડપ, y એટલે બીજી, તો 2xy એટલે 2 × 40 × 60 ભાગ્યા 40 + 60. ચલો આનો સીધે સીધો ગુણાકાર કરીશું તો નીચે તો આપણે 100 આવશે. કેટલા? સરવાળો કેટલો થાય? 100. ઉપર 6 × 4 = 24, 24 દુ 48 અને 2 0. ચલો અહીંયા 0 0 0 0 કટ થાય તો શું જવાબ? 48 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણો જવાબ આવશે 48 કિલોમીટર પ્રતિ કલાક. તો એકદમ સરળ સિમ્પલ, ખાલી એક સૂત્ર યાદ રાખવાનું છે, જતા અને વળતા સેમ ડિસ્ટન્સ હોય અને સ્પીડ અલગ અલગ હોય તો એની સરેરાશ ઝડપ શોધવાનું સૂત્ર યાદ રાખજો, 2xy/x + y. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું 42. જો ₹1200 પર 8 વર્ષનું સાદું વ્યાજ 240 હોય તો વાર્ષિક વ્યાજનો દર શોધો. રેટ ઓફ ઇન્ટરેસ્ટ આર શોધવાનું થાય. તો બધા જાણો છો I = PRN/100 સાદું વ્યાજનું સૂત્ર છે. ચલો એનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરીએ. I એટલે સાદું વ્યાજ કેટલું આપે? 240. P ₹1200 અહીંયા આપેલું છે 4 વર્ષ, અને આર આપણે શોધવાનું છે, આર શોધવાનું છે, એન આપણને 4 વર્ષ આપવાનું છે. P એટલે મુદ્દલ, આર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજનો દર જે ટકામાં આપેલો હોય, અને એન એટલે મુદત જે વર્ષમાં સમયગાળામાં હોય, મહિનામાં, વર્ષમાં, દિવસમાં પણ આપેલી હોઈ શકે છે. ચલો ભાગ્યા 100. ચલો આર સૂત્રનો કરતા બનશે તો નીચે ભાગાકારમાં 100 છે એ, અને ઉપર ગુણાકારમાં 1200 અને 4 છે એ નીચે આવશે. ચલો 0 0 0 0 કટ થયા, 12 દુ 24 એટલે 20 આવશે. 20/4 એટલે 5% જવાબ આવશે. 4 × 5 = 20. તો શું જવાબ આવશે ભાઈ? ઓપ્શન એ 5% આપણો જવાબ બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન 43. 11 પરિણામોની સરેરાશ 50 છે. જો પ્રથમ 6 પરિણામોની સરેરાશ 49 હોય અને અંતિમ 6 પરિણામોની સરેરાશ 52 હોય તો છઠ્ઠું પરિણામ શોધો. સરેરાશનો થોડો એડવાન્સ દાખલો
તમારા આર્મીના પેપરના લેવલમાં. બાકી એકદમ સરળ દાખલા પૂછાતા હોય છે. 11 પરિણામની સરેરાશ 50, તો 11 ગુણ્યા 50 એનો સરવાળો કેટલો થાય? 550. ચલો, જો 11 પરિણામ હોય, 50 એની સરેરાશ હોય, તો 11 ગુણ્યા 50 એનો કુલ સરવાળો કેટલો હોય? 550. અહીંયા પ્રથમ 6 અને અંતિમ 6 ટોટલ 12 પરિણામો થાય, એટલે વચ્ચેનું એક પરિણામ કોમન થાય. તો પ્રથમ 6 પરિણામોની સરેરાશ કેટલી કીધી છે? 49. 5 છક્રી 300, 300માંથી 6 બાદ કરીએ તો 500, સોરી, ચલો 49 ગુણ્યા 6, 5 છક્રી 300, 300માંથી 6 બાદ કરીએ તો 294. અને અહીંયા અન્ય 6 પરિણામોમાં 52, એટલે 5 36 ને 2 6 12, એટલે 312 સરેરાશ. આ ટોટલ 12 પરિણામોની સરેરાશ અલગથી અને આ 11 પરિણામની સરેરાશ. આમાં એક પરિણામ કોમન હોય જે વચ્ચે વાળું હોય. ચલો, છઠ્ઠું પરિણામ શોધવું હોય તો આ બંનેના સરવાળામાંથી આપણે શું કરીશું? માઇનસ કરીશું. બધા જાણો છો. ચલો, 312 પ્લસ 294, 4 ને 2 6, 9 ને 1 10 ની 0 વધી 1, 3 ને 2 5 ને 1 6, ટોટલ 606. એમાંથી કેટલા બાદ કરશું? 550. 606માંથી 550 બાદ થાય તો આપણો જવાબ શું આવશે? 56. 56 આપણો જવાબ છે. અહીંયા 50 અને 6 ઉપર વા, તો આપણો જવાબ શું બનશે? 56. તો આ એક રીત યાદ રાખજો જો વચ્ચેનું પરિણામ પૂછાય તો. નેક્સ્ટ ક્વેશ્ચન, એક શાળામાં છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર 4:5 છે. ચલો, મેલ અને ફિમેલ 4:5, મેલ અને ફિમેલ બંનેનો ગુણોત્તર આપેલો છે. એમ એટલે છોકરાઓ, એફ એટલે છોકરીઓ. એ રીતે તમે યાદ. છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં 100 વધારે છે. કેટલી વધારે છે? 100. અહીંયા છોકરીઓની સંખ્યાઓ છોકરાઓ કરતાં કેટલી વધારે છે? 1. કેટલી વધારે છે? 1. ગુણોત્તર અને પ્રમાણમાં જોવા જઈએ તો રેશિયોમાં 1 વધારે છે અને આમ કેટલી વધારે છે? 100. તો એક રેશિયોની વેલ્યુ આપણને મળી ગઈ. અહીંયા કેટલી વધારે છે? 4 અને 5. જો મેલ 4 હોય તો ફિમેલ 5 હોય તો કેટલી વધારે? 1 વધારે છે સંખ્યા. તો અહીંયા ઓલ ઓવર જોવા જઈએ તો રિયલમાં 100નો ફરક છે. તો એક જેમની વેલ્યુ 100 થઈ તો અહીંયા 4ની વેલ્યુ 400 અને 5ની વેલ્યુ 500. આ મેલ અને ફિમેલ આ રિયલ થયા. ચલો, તો 400 અને 500, તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી થાય? તો 500 અને 400નો સરવાળો કરવાનો કેટલો થશે? 900. તો એકદમ સરળ અને સિમ્પલ દાખલો હતો. સીધે સીધું કેલ્ક્યુલેશન થાય. અહીંયા 1ની વેલ્યુ મળી એટલે 4ની વેલ્યુ 400 અને 5ની વેલ્યુ 500. આનો સરવાળો કરવાનો. અહીંયા મેલ 400 એટલે પુરુષ છોકરાઓ 400 અને છોકરીઓ 500 છે. બંનેનો સરવાળો કેટલો થાય? 900. આગળ આપણે વધીશું. 5 મજૂરો એક દિવાલ 12 દિવસમાં કરે છે તો 6 મજૂરો કેટલા દિવસમાં કરે છે? ચલો, અહીંયા આમ તો સિમ્પલ 2-3 રીતે આ દાખલો ગણાય, પણ એક સીધી વસ્તુ છે. આગળનું જે કામ છે, મજૂર કેટલા છે? 5, દિવસો કેટલા છે? 12. કામ એક જ છે લખવાનું. જો 6 મજૂર હોય તો મજૂરો બીજી વાર કેટલા? 6 છે. કેટલા દિવસમાં કરશે? તો 12 ગુણ્યા 5 ભાગ્યા 6 સીધે સીધું કરી શકાય. અથવા તો તમે આ રીતે પણ લખી શકો છો. આ બાજુ લખો મજૂર, આ બાજુ લખો દિવસ. ચલો, મજૂર કેટલા હતા પહેલાં? 5 મજૂર. કેટલા દિવસ થતા હતા? 12. પછી કેટલા મજૂર થયા? 6, તો x. હવે આ કન્ડિશનમાં સીધો ગુણાકાર થશે. ક્રોસ કેમ? વ્યસ્ત પ્રમાણ અને સમપ્રમાણમાં ફરક હોય. અહીંયા મજૂર વધવાથી દિવસો ઘટવાના છે તો ગુણાકાર કેવો થાય? સીધો. તો 12 ગુણ્યા 5 ભાગ્યા 6, 12 × 5 60 ભાગ્યા 6, એટલે જવાબ શું આવે? 10. તો આપણો જવાબ આવશે 10 દિવસ. એકદમ સિમ્પલ, સરળ. યાદ રાખો, કામ અને મહેનતાણુંનો પ્રશ્ન હોય તો મજૂર અને દિવસ, તો આ રીતના મજૂર વધે તો દિવસો ઘટવાના છે. તો સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં ખબર હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે રિઝનિંગ. એક નિશ્ચિત
સાંકેતિક ભાષામાં આઈ લવ આર્મી એને PVNTJK લખવામાં આવે છે. આ વસ્તુનો કોડ આપણને આપેલો છે અહીંયા. બીજું આર્મી ઇઝ ગ્રેટ એનો JKRKST. આઈ લવ ઇન્ડિયા એનો PVNTMO કોડ છે. તો આર્મીનો આપણે કોડ શોધવાનો થાય. ચલો આર્મી કઈ કઈ જગ્યાએ જોવા મળે તમને? અહીંયા આમાં અને અહીંયા આમાં બંનેમાં આર્મી કોમન છે. અને આ કોડમાં કોમન કઈ વસ્તુ છે જોઈ લેજો. અહીંયા આર્મી દેખાય અને અહીંયા પણ આર્મી દેખાય છે. તો બંને સેન્ટેન્સમાં આર્મી કોમન દેખાઈ રહ્યું છે. તો અહીંયા PVNTJK, અહીંયા PVA નથી, NT નથી, પણ JK દેખાય છે. તો JK. તો આર્મીનો મતલબ શું થાય? JK. ઓપ્શન સી આપણો જવાબ બનશે. આવા સિમ્પલ કોમન દાખલા પૂછાતા હોય છે, પણ એમાં આપણે જોઈ લેવાનું કોમન કયા કોડ દેખાય છે. આર્મી એની સામે JK. ચલો 47 નંબર જોઈએ. 35 વિદ્યાર્થીઓના એક વર્ગમાં કૃણાલનો ક્રમ ઉપરથી 7મો છે. ચલો કૃણાલનો ક્રમ 7મો. જો વિકાસ કૃણાલ કરતાં 5 ક્રમ નીચે, એટલે ટોટલ કૃણાલનો અને વિકાસનો ક્રમ આપણે લખીએ. વિકાસનો કયો 12મો. ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે? 35. ચલો 35 વિદ્યાર્થીઓમાં વિકાસનો 12મો છે. તો નીચેથી વિકાસનો ક્રમ કયો હોય? તો એના આગળ 11 જણા હશે. તો નીચે કેટલા હોય? 24 જણા. 24 ને 11 35. ચલો તો અહીંયાથી એનો ક્રમ જોવા જઈએ તો કયો હોય? 24મો. અને આગળ એના વિદ્યાર્થીઓ કેટલા હોય? ચલો કૃણાલ 12મા નંબરે તો ઉપર કેટલા જણા હોય? 11. અને એનાથી નીચે ટોટલ 35 છે. તો આ બાજુ 12 હોય તો નીચે કેટલા હોય? 23. તો નીચે 23 જણા હશે, ઉપર 11 જણા છે. તો કૃણાલનો નંબર નીચેથી, તો નીચે એના 23 જણા છે. એ કયા નંબરે છે? 24મા નંબરે કૃણાલ હશે. ચલો નેક્સ્ટ. નીચેનામાંથી કયો શબ્દ અંગ્રેજી શબ્દકોશ ડિક્શનરીમાં સૌથી છેલ્લે આવશે? ચલો આ ગુજરાતીવાળાનું કંઈ અત્યારે જરૂર નથી. PR બધામાં છે. એ અને આમાં ઈ છે. સૌ પ્રથમ એ આવવાનું, ઈ એના પછી આવશે. લાસ્ટ સૌથી છેલ્લે કોણ આવશે? ભાઈ ઈ વાળો જ આવવાનું. એટલે ઓપ્શન એ આપણો જવાબ બનશે. જો બીજું કંઈ માંગ્યું તો આપણે એ વાળામાં આગળ વધતા ABCD બધાને આવડતી જશે. ABCD ક્રમ મુજબ જોવાનું થાય. તો નેક્સ્ટ જોઈશું 49 નંબર. આપેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શબ્દના અક્ષરનો ઉપયોગ કરીને એક કયો નવો શબ્દ બનાવી શકાતો નથી? નેચર, કેરેક્ટર, રસ્ટ અને ટ્રેન્ડ. આમાં જવાબ સીધો આપેલો જ છે. શું જવાબ છે? કેરેક્ટર. કારણ એનું શું છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખા સ્પેલિંગમાં H ક્યાંય દેખાતો નથી. આવો કોઈ ક્વેશ્ચન આવે તો દરેકમાં જો NATURE, તો આમાં NATURE નો ઉપયોગ થયેલો છે. RUST તો RUST એનો પણ ઉપયોગ થયો છે. ટ્રેન્ડ TRAIN તો TRAI અને N બધાનો ઉપયોગ થયેલો છે. અહીંયા કેરેક્ટરમાં H, તો Hનો અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્યાંય ઉપયોગ નથી. માટે આપણો જવાબ આવશે કેરેક્ટર. નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન 50 નંબર. 7, 26, 63, 124 ખાલી જગ્યા. હવે આ આંકડા જોઈને આપણને ખ્યાલ આવે કે કોના નજીકના છે? ભાઈ ઘનના. વર્ગ અને ઘન શ્રેણી સિરીઝ માટે પ્લસ અન્ય મેથેમેટિક્સના ઘણા ક્વેશ્ચન માટે વર્ગ અને ઘન ખૂબ ઉપયોગી સાબિત થાય. અહીંયા તમને ખ્યાલ આવે 7, 26 એ કોના? 8, 27, 64, 125 અને 216 એ વર્ગ અને ઘન આ યાદ રાખેલા હોય તો આપણને આઈડિયા આવશે સીધું. તો આ ઘનમાંથી એક વાત કરો, 2નો ઘન, 3નો ઘન, 4નો ઘન, 5નો ઘન. અહીંયા 6નો ઘન મૂકવાનો આપણો કેટલો થાય? 216. એમાંથી આપણે એક બાદ કરીએ તો જવાબ આપણો 215 આવશે. તો આવી સિરીઝ સોલ્વ કરવા માટે આપણે વર્ગગણનું નોલેજ હોવું જોઈએ. તો અહીં આપણું પેપર આર્મીનું પૂર્ણ થાય છે. આપણું પહેલું પેપર હતું. ગુજરાતીમાં સોલ્યુશન આપણે સરળતાથી સરસ મજાનું કરાયું. તમને સારી રીતે સમજાય એ પ્રમાણે આપણે ગણિત અને વિજ્ઞાન પણ સમજાવ્યું. એમાં 4 ઓપ્શન હોય તો આપણે ઓપ્શનના કનેક્ટેડ બી કોઈ ક્વેશ્ચન બનતો હોય એ પણ સમજાવ્યું. તો આવી જ રીતે નોલેજ મેળવવા માટે અમારી સાથે જોડાઈને આગળ તમારી પ્રિપરેશન વધારજો. અને ટૂંક જ સમયમાં હવે આર્મીની એક્ઝામ 1 તારીખથી શરૂ થાય છે. તો એના માટે ફોકસથી સાયન્સમાં અને મેથ્સમાં મેક્સિમમ ફોકસ કરીને હાઈ સ્કોરિંગ સબ્જેક્ટ જે છે એમાં વ્યવસ્થિત સમજીને તૈયારી કરજો. જય હિન્દ, વંદે માતરમ.